ગઢડા સર્વોપરી ગૌશાળામાં પવિત્ર ધનુર્માસના પ્રારંભે 1 માસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે। ગઢડામાં હરિપર રોડ સ્થિત પ્રસિદ્ધ એવી સર્વોપરી ગૌશાળામાં અવારનવાર ધાર્મિક સામાજિક કાર્યક્રમો થતા રહે છે। ત્યારે આજરોજ વડતાલ ગાદીના વિદ્યમાન પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ દાસજી મહારાજ શ્રી તથા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી નુગરેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અને આશીર્વાદથી પવિત્ર ધનુર્માસના પ્રારંભથી સમગ્ર માસ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો હોમાત્મક યજ્ઞ થશે। તેમજ 11,000 હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન તથા ગણપતિજીના અથર્વશીષ અનુષ્ઠાન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। સાથે આજરોજ પવિત્ર ધનુર્માસના પ્રારંભે શિવજીને પ્રિય એવું આદ્રા નક્ષત્ર હોવાથી 11 વિદ્વાન ભૂદેવો દ્વારા મહાલઘુરુદ્ર કરવામાં આવશે, જેમાં સમગ્ર માસ દરમિયાન સર્વે ધર્મકુળ આશ્રિત સંતો, પાર્ષદો તથા હરિભક્તો દર્શનનો લાભ લેશે તેવો અહીંના સંચાલક ગુજરાત રાજ્ય ગૌરક્ષક કમાન્ડો પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન પ્રદેશ પ્રભારી પાર્ષદ સંજય ભગત દ્વારા જણાવવામાં આવ્યું હતું। અલ્પેશ ડાભી, ધી મિરર ન્યૂઝ, ગઢડા। આપનો પરિચય? મારું નામ સંજય ભગત છે। ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં રહું છું અને ગુજરાત પ્રદેશ પ્રમુખ છું ગૌરક્ષક સુરક્ષા કમાન્ડો ફોર્સમાં। આજે ગઢડા ગૌશાળા ખાતે એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, તેના વિશે જણાવશો? આજે પવિત્ર આદ્રા નક્ષત્ર હોય, શિવપ્રિય આજના દિવસે એવું કહેવાય છે કે શિવજીની પૂજાનો પહેલો દિવસ શિવલિંગની પૂજા બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને કરી હતી। તો આદ્રા નક્ષત્રના શુભ દિવસે 11 બ્રાહ્મણો દ્વારા શિવલિંગની આજે પૂજા ગૌશાળામાં પણ થશે અને બપોર પછી 11 બ્રાહ્મણ દ્વારા લઘુરુદ્ર શિવ મંદિરમાં પણ બહુ મોટા પાયે થશે। અને આજે ધનુર્માસ ચાલુ થતો હોય, ધનુર્માસ એટલે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જવાનો દિવસ એટલે ધનુર્માસ। આમાં લગ્ન આદિક જે કર્મો હોય એ અત્યારે ધનુર્માસમાં થતા ન હોય તો બ્રાહ્મણો અત્યારે અમારા થોડા ફ્રી હોય તો ધનુર્માસમાં આજથી સર્વોપરી ગૌશાળામાં સ્વામિનારાયણ મહામંત્ર 1 મહિના સુધી યજ્ઞ ચાલુ રહેશે। સ્વામિનારાયણ મહામંત્રનો 11,000 હનુમાન ચાલીસા, 11,000 ગણપતિ અથર્વશીષનો પાઠ કરી અને 25 બ્રાહ્મણો 1 મહિનો સુધી સર્વોપરી ગૌશાળામાં ભજન કરી અને ધન્યતા અનુભવશે। અને સર્વોપરી ગૌશાળામાં ભગવાનને રાજી કરવા માટે આ ધનુર્માસમાં કંઈક ને કંઈક અમારા ગુરુ ધર્મગુરુ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એમની આશીર્વાદ, એમની કૃપા અને એમની આજ્ઞાથી સર્વોપરી ગૌશાળામાં યજ્ઞો ચાલુ રહેતા હોય છે। એમાં આજે શિવજીની મહાપૂજા થવાની છે। જય સ્વામિનારાયણ। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।